હવે જોઈએ અગત્યના સમાચાર। ઉના તાલુકાના અંજાર ગામે સમસ્ત ડાભી પરિવાર દ્વારા પુનઃ ભાવ પ્રતિષ્ઠાની ત્રિદિવસીય મહોત્સવ તેમજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। श्री संकेत माताजी तथा वीर वच्छराज दादा उना तालुकाना अंजार गामे चैत्रवद एकम ने बुधवार तारीख 24/4/2024 थी चैत्रवद बीजने शुक्रवार तारीख 25/4/2024 सुधी भव्य पुनः प्राण प्रतिष्ठा महोत्सवનું आयोजन करेલું હતું। જેમાં 3 દિવસ મહોત્સવમાં પ્રથમ દિવસે પુણ્યકારી ગણેશ પૂજન તેમજ કલ્યાણકારી, દ્વિતીય દિવસના શ્રીદેવ પ્રબોધન તેમજ પાવનકારી, તૃતીય દિવસે મહાઆરતી તેમજ મહાપ્રસાદ સંકેત માતાજીનું મંદિર રામજી મંદિરની બાજુમાં અંજાર ગામ યજ્ઞ સ્થળ રાખેલ હતો। તેમજ અમારા ભુવા શ્રી બચ્ચુભાઈ લાખાભાઈ ડાભી તેમજ યજ્ઞના આચાર્ય શ્રી શાસ્ત્રી શ્રી કૌશિક દાदा સનકડાવાળા તથા શ્રી કાંતિ દાदा સનકડાવાળા તેમજ ભોજન પ્રસાદ ચૈत्रवद બીજને શુક્રવારે બપોરે 12 કલાકે આ સમસ્ત ડાભી પરિવાર આયોજિત અંજાર ગામે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવમાં સમસ્ત ડાભી પરિવારના યુવા ભુવા શ્રી બચ્ચુભાઈ વગેરે તેમજ સમગ્ર આજુબાજુ તાલુકાના ડાભી પરિવાર ઉપસ્થિત રહી આયોજનને સફળ બનાવેલ। રિપોર્ટર નિકુંજ બાવળિયા, NN ન્યૂઝ ઉના। दर्शक मित्रों, तमारी आसपास बनी रहेली अवनवी घटनाओं विषे जाणवा माटे NN न्यूज़ ने लाइक करो, शेर करो, सब्सक्राइब करो और बेल आइकन प्रेस करो जेथी आपने नोटिफिकेशन्स मळती रहे। साहब आपनु नाम जणावशो? अर्जुनभाई ડાભી। હવે આ કયા તાલુકાનું ગામ છે અને શું કાર્યક્રમ છે? ઉના તાલુકાના અંજાર ગામની અંદર સકેત માતાજી જે મંદિરનો જે ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ આજે 3 દિવસનો રાખવામાં આવેલ છે, જેને આપણે શક્તિ માતા તરીકે ઓળખીએ। અમારો પરિવાર તાલાળાથી લઈ આમ રાજુલા સુધી, ધારી સુધી અને મુંબઈમાં પણ અમારા પરિવારનું અસ્તિત્વ છે। તો આ બધા આજે સૌ ભેગા મળી અને આજે પુનઃ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલ છે અને આજે અસંખ્ય માણસો ગામની અંદર જોવા મળે છે અને ગામની અંદર તમે જાઓ તો ક્યાંય ચાલવાની જગ્યા ના મળે એટલી બધી પબ્લિક આજે જોવા મળે છે અને બધા એક સાથે હળી મળી અને આ કાર્યને આગળ વધારી રહ્યા છે। અને આવતીકાલે તારીખ 27 થી 7 દિવસનો જે સમગ્ર પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવેલ છે। સાહેબ આપનું નામ જણાવશો? મારું નામ ડાભી વિશાલભાઈ બચ્ચુભાઈ। હવે આ કયા તાલુકાનું ગામ છે, કયું ગામ છે અને કોના દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો આ છે? ગામ છે અંજાર, ઉના તાલુકો, ગીર સોમનાથ। આયોજિત ડાભી પરિવાર તરફથી બધું કાર્ય કરવામાં આવેલું છે। આમાં કોઈ મહેમાન ઉપસ્થિત હતા? મહેમાનો મુંબઈથી માંડી અને ઉના તાલુકાના દરેક ગામ બધા આયોજિત છે, અત્યારે ઉપસ્થિત છે મહેમાન। અને આપણે ઉના તાલુકાના શ્રી કાળુભાઈ રાઠોડ ધારાસભ્ય એની પણ ઉપસ્થિત હતા અને પુંજાભાઈ વંશ એ પણ ઉપસ્થિત હતા। આયોજન એમાં અમારા ડાભી પરિવારના નવયુવાનોએ તન મન અને લાગણી ત્યાં કામ કર્યું છે, એ બદલ હું ડાભી પરિવારના યુવાનોનો આભાર માનું છું। જેવા 3 દિવસનો માતાજીનો યજ્ઞ પરિપૂર્ણ થાય છે આજે, અને આવતીકાલે શ્રીમદ ભાગવત કથાનું આયોજન રાખેલું છે 7 દિવસ માટે।